નમસ્કાર મિત્રો, આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની લેપટોપ સહાય યોજના 2026 વિશે, જે હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. યોજના શું છે? મિત્રો, આ યોજના ગુજરાત સરકાર દ્વારા મજૂર વર્ગના પરિવારના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણમાં મદદ કરવી અને ઓનલાઈન અભ્યાસ સરળ બનાવવો. કોણ અરજી કરી શકે? આ યોજનામાં અરજી કરવા માટે વિદ્યાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, માતા અથવા પિતા લેબર વેલફેર બોર્ડમાં નોંધાયેલા મજૂર હોવા જોઈએ, વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ, ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ જેવા કોર્સમાં પ્રવેશ લીધો હોવો જોઈએ. કેટલા પૈસા મળશે? આ યોજના હેઠળ 25,000 રૂપિયા અથવા લેપટોપની કિંમતના 50%, જે ઓછું હોય તે, સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જરૂરી દસ્તાવેજો. અરજી માટે જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, શ્રમયોગી કે મજૂર નોંધણી કાર્ડ, ધોરણ 12 માર્કશીટ, કોલેજ એડમિશનનો પુરાવો, લેપટોપ ખરીદીની બિલ, બેંક પાસબુક. અરજી કેવી રીતે કરવી? મિત્રો, અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. 1. samman.gujarat.gov.in વેબસાઇટ ખોલો. 2. સિટીઝન લોગિન/રજિસ્ટર કરો. 3. લેપટોપ સહાય યોજના પસંદ કરો. 4. ફોર્મ ભરીને દસ્તાવેજ અપલોડ કરો. 5. સબમિટ પર ક્લિક કરો. મહત્વની સૂચના: કોઈ દલાલને પૈસા ન આપશો. લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદેલો હોવો જરૂરી. બધા દસ્તાવેજ સાચવી રાખશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો જરૂરથી શેર કરો. આભાર મિત્રો.